ॐ श्री गणेशाय नमः। ॐ श्री सरस्वत्यै नमः। ॐ श्री सद्गुरुभ्यो नमः। ॐ भागवत भगवान की जय। नमः श्री परमहंस स्वादित चरणकमल चिन्मकरन्दाय भक्तजनमानस निवासाय श्रीरामचन्द्राय वागीसायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं नृसिंहमहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं द्वैपायनो विहरकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरत चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः शङ्कर्षणाय च। नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि नारायण नारायण हरि हरि भजमन्नारायण नारायण हरि हरि भजमन्नारायण भजमन्नारायण नारायण हरि हरि नारायण हरि हरि रटमन नारायण नारायण हरि हरि रटमन नारायण भजमन नारायण नारायण हरि हरि भजमन नारायण श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि
નારાયણ હરિ હરિ લક્ષ્મણ નારાયણ નારાયણ હરિ હરિ રટમન નારાયણ નારાયણ હરિ હરિ રટમન નારાયણ નારાયણ હરિ હરિ શ્રીમન્નારાયણ 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 નારાયણ હરિ હરિ. આપણે ત્રીજા સ્કંદના 15મા અધ્યાયમાં આપણે અધ્યયન કરી રહ્યા છીએ. ત્યારે એ યાદ હશે કે દેવતાઓએ પ્રાર્થના કરી કે આ અદિતિના ગર્ભનો જે અંધકાર છે એ અમને બધાને પીડી રહ્યો છે, અમારા તેજને હાણી રહ્યો છે, માટે આપ કંઈક કરો. અને એ વખતે બ્રહ્માજી પોતે સનક સનકાદિની વાત કરે છે કે સનક સનકાદિ તમારા પણ દેવતાઓને, આ વાત કોણ કરે છે? બ્રહ્માજી દેવતાઓને કહે છે. અને એ વખતે મૈત્ર મુનિ આ વાત અત્યારે વિદુજીને કરી રહ્યા છે. એટલે બ્રહ્માજી આ બધી વાત કરી રહ્યા છે કે વૈકુંઠમાં એક વખત મારા માનસ પુત્રો જે તમારાથી પણ પહેલાં જન્મેલા છે, દેવતાઓને કહે છે, એ ગયા. અને પછી આપણે જોયું વૈકુંઠનું સુંદર વર્ણન કરવામાં આવ્યું. અને એમાં પણ જોયું એ પ્રમાણે કે આ વૈકુંઠના વર્ણનમાં બહુ સુંદર વસ્તુ ગઈકાલે જોઈ જ્યારે યાદ કરીએ તો એક તો જ્યાં બ્રહ્માનંદ છે, જ્યાંની લતાઓ અને બધા એટલા સુંદર શોભાયમાન છે, જે આનંદની અવધિ મળે ને છતાં પણ એ બધાને છોડીને વૈકુંઠના નિવાસીઓને ભગવાનના ભજનમાં, ભગવાનના શ્રવણમાં બહુ જ આનંદ આવે છે. ભજનના આનંદમાં આસક્તિ છે એવું કહી શકાય. અને એટલું જ નહીં, ત્યાંના પક્ષીઓ પણ, તો અહીંયા બંસીધરી મહારાજનું કહેવું એવું છે કે વૈકુંઠમાં ભગવાન શ્રી હરિની ઈચ્છાથી નિર્માણ કરેલા પક્ષીઓ અને વૃક્ષો છે. કોઈ પોતાના કર્મના આધારે, કર્મના લીધે ત્યાં એમણે આ જન્મ લીધો હોય વૃક્ષ કે પક્ષી તરીકે, એવું નથી. અને ગઈકાલે જોયું એ પ્રમાણે પક્ષીઓ પણ કેવા છે, એ પણ ભગવાનના ભજનમાં મસ્ત થવા તૈયાર હોય. એ બધા કોલાહલ પોતાના અવાજ કરી રહ્યા છે, મોર, પોપટ વગેરે. પણ જ્યાં ભ્રમર પોતાનું ગીત શરૂ કરે છે ત્યારે જાણે કે એ ભગવાનની કથા કરી રહ્યો છે. હરિ 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 શ્રીમન્નારાયણ હરિ હરિ. અને બધા પક્ષીઓ મન સંશાંત થઈ જાય છે અને જાણે કે આ ભમરો જે કથા કરી રહ્યો છે, હરિગાન કરી રહ્યો છે, એમાં મસ્ત થઈ જાય છે. વૃક્ષોમાં પણ મંદાર, પારિજાત કોઈ સામાન્ય વૃક્ષો નથી, એની સુગંધ પણ અપાર છે. પણ છતાં જ્યારે પ્રભુ દ્વારા તુલસીને જે ગંધ છે એની અર્પિત રહ્યા પ્રશંસા જ્યારે સાંભળી ત્યારે આ લોકો નિશાનો આવી પુષ્પને પણ. એમને તો કહો તુલસીના કેવા સરસ તપસ્સે, એ ખૂબ તપસ્વી છે, એની પ્રશંસા એ લોકો પણ કરવા લાગ્યા. એટલે આપણે જોઈએ છીએ તે પ્રમાણે અહીંયા બ્રહ્માજી વૈકુંઠના લોકોની, પક્ષીઓની બધાની વાત કરે છે. એટલું જ નહીં, માં લક્ષ્મીજી પણ પોતાની શોભાનું કારણ પ્રભુની કૃપાને જુએ છે કે પ્રભુની કૃપાથી હું આજે આટલી શોભાયમાન છું. અહીંયા સુધી, એટલે કે આપણે ગઈકાલે 22 શ્લોક સુધી જોયું હતું. હવે આપણે 23મા શ્લોકથી આગળ જઈએ.
આ વૈકુંઠ કેવું છે? તો એના માટે 23મા શ્લોકમાં હજી આગળ કહે છે, યન્ન વ્રજન્ત્યઘવિદુરચનાનુવાદાત શૃण्वन्ति अन्यविषया कुकतामतिभ्निः यास्तु श्रुता हतभगैर्नुभिरात्तसाराः तांस्तान् क्षिपन्त्य शरणेषु तमसु हन्तः. આ વૈકુંઠ કેવું છે? યન ન વ્રજંતી પહેલો શબ્દ લે છે, યન ન વ્રજંતી. યન યત એન છે ને, યન એટલે યત, જે વૈકુંઠમાં કેટલાક મનુષ્યો જઈ શકતા નથી. યન ન વ્રજંતી, કેટલાક લોકો વૈકુંઠમાં જઈ શકતા નથી. કોણ છે એવા લોકો? તો કે છે વ્રજન પછી શું છે? અગભિદઃ. અગભિદઃ, અગ એટલે પાપ, પાપને ભેદનાર, પાપને નાશ કરનાર. કોણ છે? રચનાનુવાદ. રચના એટલે સૃષ્ટિ વગેરેની લીલાની કથા. શ્રી હરિની સૃષ્ટિ વગેરે, અત્યારે સૃષ્ટિની ચર્ચા ચાલી રહી છે ને, તો સૃષ્ટિની લીલા વગેરેની કથા ન સાંભળનાર. ભગવાનની આ લીલા કેવી છે? અગભિદઃ એટલે પાપની નાશ કરવાવાળી છે. એને છોડીને રચનાનુવાદ ન શૃણવંતી, પણ શું કરે છે? એ અન્ય વિષયા શૃણવંતી, પણ બીજા બધા વિષયો એટલે કે અર્થકામ વગેરે, અથવા તો કુકથા. કુકથા એટલે કુથલી વગેરે, કોકની કુથલી કરવી, કોઈના વિશે ઈર્ષા કરવી વગેરે વગેરે. એ કુથલી ઈર્ષા કે અર્થ અને કામમાં જ રચા પચાવ્યું. અર્થ અને કામની ચિંતા તો દરેકને કરવી પડે, જરૂર તો છે જ. કામ એટલે આપણે ઇન્દ્રિયોના કામની વાત નથી કરતા, પણ ઇન્દ્રિયોને જ અમુક પ્રકારની સગવડતા જોઈએ, એના માટે પૈસા જોઈએ, પણ આ તો એમાં જ રચા પચ્યા છે એ લોકો. અને એટલા માટે એ લોકો કુકથામાં પણ રચ્યા છે. અને એના કારણે કહેવાય છે મતિ જ્ઞિહી, એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે, બુદ્ધિ નાશ પામી ગઈ છે કુથલીઓ કરવાના લીધે. અને એના લીધે શું થાય છે? યા તુ શ્રુતા હતભગૈઃ નુભ્રી આત્તસારા. આત્તસારા એટલે ગૃહિત, આત્ત એટલે ગ્રહણ કરવું, ગૃહિત સારા, જેણે કંઈક સારને ગ્રહણ કર્યો છે. અથવા તો બીજો અર્થ અહીંયા ટીકાકાર કહે છે શ્રોતॄણામ પુણ્યાઃ, જેના જે સાંભળનાર છે એના પુણ્યને શું થાય છે? શૃણવંતી એ અન્ય વિષય આખું કથા મતજ્ઞિઃ, એને પુણ્ય, જે પુણ્ય લોકોના જે પુણ્ય છે ને એને હરી લે છે. એ કુકુથલી કરવાના લીધે લોકોના પોતાના પુણ્યોને હરાઈ જાય છે. અત્તસારાઃ અને તાન ક્ષિપંતી અશરણેષુ. અશરણેષુ એટલે નિરાશ્રયેષુ, જેનું શરણ નથી તે, જેનો કોઈ આશ્રય નથી તે શું છે? તમસુ એટલે નર્કમાં, અંધકારમાં એ લોકો ફેંકાઈ જાય છે. એ લોકો જે કુથલી કરે છે, આ તો શ્રુતાઃ, જેમણે આ પ્રકારે કુથલી વગેરે સાંભળે છે તે, અથવા તો કરે છે તે સાંભળનારને અશરણેષુ એટલે જ્યાં કોઈ શરણ નથી તેવા તમસુ એટલે નરકમાં ક્ષિપંતી નાખે છે. એટલે શું કહેવા માગે છે? કે જે મનુષ્યો પાપને નાશ કરનારી શ્રી હરિની સૃષ્ટિ રચના વગેરેની કથાનો પરિત્યાગ કરીને અન્ય વિષયોમાં જેની બુદ્ધિ નષ્ટ થઈ ગઈ છે એવા તો જ અન્ય વિષયની કથા સાંભળે, કુથલી કરે, અને એના કારણે તેઓ વૈકુંઠમાં જઈ શકતા નથી. ન વ્રજંતી, તે લોકો વૈકુંઠમાં જઈ શકતા નથી. હંત, હંત છે શબ્દ છે જો, તમસુ હંત,
હંત એટલે ખરેખર ખેદની વાત છે કે આ લોકો કૂદની વગેરે સાંભળનાને લીધે પુણ્યરૂપી સારને છે એને હરી લે છે. કૂદની એના પુણ્યરૂપી સારને હરી લે છે, એટલે એ લોકો વૈકુંઠમાં જઈ શકતા નથી. એ ખરેખર આ બહુ ખેદની વાત છે. એટલે પ્રસંગોપાત જ્યારે એમણે કહ્યું આ બહુ ખેદની વાત છે, એટલે એના સંદર્ભમાં 24મા શ્લોકમાં કહે છે, બ્રહ્માજી પોતે પણ એભ્યર્થિતામપિ ચ નો નૃગતિમ પ્રપન્ના જ્ઞાનંચ તત્ત્વવિષયં સધર્મયત્ર નારાધनं ભગવતો વિરતન્ત્યમુષ્ય सम्मोहिता विततया गतमायया ते. એટલે કે છે જો એ અભ્યર્થિતામ અપી ચ ન નૃગતિમ પ્રપન્ના. એટલે પ્રપન્ન પારિજાતાય, ત્યાં પ્રપન્નનો અર્થ શરણાગતિ થાય, પણ અહીંયા પ્રપન્નનો અર્થ થાય છે પ્રાપ્તાહ. શું છે? નહ એટલે આપણે પણ બ્રહ્માજી વગેરે દેવતાઓ પણ અભ્યર્થિતા નુગ્રતિમ, દેવતાઓ વગેરે પણ અભ્યર્થ એટલે પ્રાર્થના કરીએ છીએ. શેના માટે? નુગ્રતિ, મનુષ્યોની. જેમ આપણે શરૂઆતમાં જોયું કે સુખદેવજી મહારાજ પાસે દેવતાઓ આવે છે, અમને આ કથા કહો, અને તમે આ અમૃત છે એ કોને આપવાનું છે? પરીક્ષિતને આપી દો. એટલા માટે કહે છે કે આપણે દેવો પણ જેની અભ્યર્થના કરીએ છીએ એ મનુષ્ય લોકની, મનુષ્ય યોનિની. કારણ કે મનુષ્યોની અતિ ઉત્તમ છે. કારણ કે જ્ઞાનમ ચ તત્વવિદમ સદ્ધર્મમ યત્ર. બીજી રીતમાં કહે છે કે નૃગતિમ પ્રપન્નાહ, આપણે પણ નૃગતની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરીએ છીએ. કારણ કે જ્ઞાનંચ તત્વ વિષયમ સધર્મ યત્ર, યત્ર જ્યાં એ યોનિમાં શું છે? ધર્મ સહિત, સધર્મ એ ધર્મ સહિત જ્ઞાન અને તત્વના વિષયમાં જ્ઞાન પણ પ્રાપ્ત કરી શકે અને ધર્મ પણ કરી શકે. એટલે વ્યક્તિ ધાર્મિક પણ બની શકે, ભગવાનનું કીર્તન પણ કરી શકે અને તત્વજ્ઞાનની પણ પ્રાપ્તિ કરી શકે, અધ્યાત્મના માર્ગે આગળ પણ વધી શકે. પણ ન આરાધનમ ભગવત, ત્રીજી લીટીમાં કહે છે ન આરાધનમ ભગવત વિતરંતી અમુષ્ય સંમોહિતા વિતતયા બત માયયા તે. પણ તે મનુષ્યો જે ભગવાન ન આરાધનમ, જે મનુષ્યો ભગવત મેળો જે મનુષ્ય ભગવત અમુષ્ય ભગવત વિસ્તૃતયામાં છે ને, વિતતયા છેલ્લી લીટીમાં એટલે વિસ્તૃત એટલે વિસ્તાર પામેલી માયાથી સંમોહિતા ભગવત આરાધનમ ન વિતરંતી. અને એટલા માટે ભગવાનની એટલે કે છે તે લોકો એવા છે કે જે ભગવાનની આરાધના કરી શકતા નથી. મનુષ્ય અન્ય યોનિમાં એ ભગવાનની આરાધના પણ કરી શકે, તત્વજ્ઞાન પણ પ્રાપ્ત કરી શકે, પણ આ મોટાભાગના લોકો એ ભગવાનની આરાધના કરી શકતા નથી. એનું કારણ શું છે? તો કે તે ભગવત, તે ભગવાનના વિતતયા સંમોહિતા, ભગવાનની માયા જે વિસ્તૃત થયેલી છે એનાથી લોકો સંમોહિત થઈ ગયા છે, અને એના કારણે વિસ્તાર પામેલી માયાના કારણે સંમોહિત થયેલા છે, અને એટલા માટે એ આરાધના કરી શકતા નથી. બધા એટલે ખરેખર ખેદની વાત છે
કે જેના માટે દેવો પણ અભ્યાસ ના કરે છે મનુષ્યોની નહીં. કારણ કે મનુષ્યોની ઉત્તમ છે, મનુષ્યોની દ્વારા ભગવાનની આરાધના કરી શકાય, તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરી શકાય, અને છતાં મોટા ભાગના લોકો માયાથી મોહિત થયા ગયા છે, એટલે અર્થ અને કામની પાછળ દોડાદોડ કરે છે. એમાં કંઈક વાત સાંભળી કે માણસ ધન પાછળ કેટલો ગાંડો થયો છે. પેકેજ આજકાલ શું છે, નોકરીમાં આટલા પેકેજ મળશે તમને, આટલા લાખનું પેકેજ. એટલે હા જો પિતાજી તમે તો આટલા લાખનું ક્યારે પેકેજ, આટલા લાખે નથી જોયા વર્ષે, આટલા હજારો. પણ એ લેવા જતાં એ શું ગુમાવે છે એને ખબર નથી. કેટલા વાગે એને જવાનું, પછી એનો મોબાઈલ પણ એને ત્યાં મૂકી દેવાનું, મોબાઈલ નહીં વાપરવાનું, કશું જ નહીં, તમે એને સરેન્ડર. એટલે એક લોકોને એમ કે કોઈ કે સરસ કીધું 1, 2 ને 3 તમને પેકેજ આપે, પછી બે જણનું કામ કરાવે, 2 જણને તમને પેકેજ આપે એક વ્યક્તિને, અને કામ કરાવે 3 વ્યક્તિનું. એટલે આવું જાય છતાં પણ માયાથી મોહિત થયેલી વ્યક્તિ એમાં અટવાઈ જાય છે, પણ ભગવાનને યાદ કરી શકતી નથી. એટલે અત્યારના એ કહે છે કે એટલા માટે એ લોકો એટલે કેવળ કથા સાંભળનાર છે એવું નથી, પણ એ લોકો વૈકુંઠમાં જતા નથી, પણ ભગવાનની આરાધના કરતા નથી, માયાથી મોહિત થયેલા છે, માટે પણ એ વૈકુંઠમાં જઈ શકતા નથી. પણ હવે અહીંયા કહે છે કે સર્વ સિદ્ધનું મૂળ તો દીપિનકામાં કે શ્રી હરિના ચરણાનું અર્ચન જ છે. હા, પણ એ લોકો એ કરી શકતા નથી. તો હવે આપણે 25મા શ્લોકમાં જોઈએ આગળ આ વૈકુંઠ લોક કેવો છે. યચ્ચ વ્રજન્ત્ય નિમિષાં વૃષભાનુવૃત્યા દૂરે યમાશ પરીના સ્મરણીયશીલાઃ વર્ધુર્મિથ સુયશશ્ચ કથાનુરાગ વૈકલ્લવ્યપાશ્વકલયા પુલકીકૃતાંગાઃ. એટલે કે છે યચ્ચ વ્રજંતી, હા વ્રજંત્ય છે ને, એમાં વ્રજંતી પછી અનિમિષ અવૃષભ અનુવૃત્યા. હા કે અનિમિષામ વૃષભ, અનિમિષામ એટલે જે દેવ, અનિમિષામ એટલે દેવો, અનિમિષામ બહુવચન છે. યચ્ચ યચ વળી અને જે યચ્ચ વ્રજંતી અનિમિષયા ઋષભ અનુવૃત્યા. અને કેટલાક લોકો ત્યાં જઈ શકે છે. એ કેવા છે કે અનિમિષ વૃષભ એટલે દેવોના પણ, વૃષભ એટલે શ્રેષ્ઠ, વૃષભ એટલે બળદ નહીં પણ શ્રેષ્ઠ, જે દેવોના પણ શ્રેષ્ઠ સ્વામી છે એવા શ્રી હરિની નિરંતર ચિંતનથી દૂરે યમાહ. અચ્છા એ પહેલાં એ રહી ગયું, આ હી ઉપરી એટલે એ જોઈ લઈએ. ઉપરી એટલે ઉપર, ઉપર એટલે કે આપણા ધામથી પણ ઉપર છે. ભગવાનનું વૈકુંઠ ધામ છે. કેવું છે, જે આપણી ઉપર રહેલા ત્યાં કોણ જાય છે, એટલે કે દેવોના પણ જે શ્રેષ્ઠ હતા, દેવોના પણ શ્રેષ્ઠ ભગવાન જે શ્રી હરિ છે ત્યાં કોણ જાય છે. અહીંયા ઉપરી એટલે દેવતાઓ, દેવતાઓની ઉપર પણ વૈકુંઠ લોક છે. એ વૈકુંઠ લોક એટલે ભગવાન દેવતાઓનું પણ શ્રેષ્ઠ છે ભગવાન. એમ અનુવૃત્યા, અનુવૃત્યા વારંવાર ભગવાનનું નામ લેનારા છે. અને એના કારણે દૂરે યમાહા, અને એના કારણે એમણે યમરાજાને દૂર કરી દીધા છે. નિરંતર યમરાજાને દૂર કર્યા છે. કોઈ જગ્યાએ એવું પણ છે દૂરે યમાની બદલે દૂરે હ, યની બદલે હ મહા. તો એનો અર્થ એ થયો કે જેણે અહંકારને દૂર કર્યો છે. 3 અર્થ બતાવે છે.
જેણે યમરાજાને દૂર કર્યા છે, બરાબર, જેના ચિંતનથી યમરાજા તો હોય જ નહીં આમ તો વૈકુંઠમાં. એટલે પછી બીજો અર્થ એવો કર્યો કે જેણે નિયમ બધા સાધનો જેના છૂટી ગયા છે. દૂરે યમા એટલે યમ નિયમ બધા છૂટી ગયા છે. યની જગ્યાએ જે હોય તો જેની અંદરથી અહંકાર વગેરે દૂર થયો છે, અને એના કારણે એ લોકો કેવા છે? સ્પૃહણીય શીલાહા. જો એના કારણે સ્પૃહણીય શીલાહા એટલે સ્પૃહા કરવા યોગ્ય એમનું ચરિત્ર છે. આવા લોકો જે છે જે નિરંતર અનુવૃત્ત્યા વારંવાર ભગવાનનું ચિંતન કરે છે. અને કેવી રીતે ચિંતન કરે છે એ ત્રીજી ને ચોથી રીતે બતાવે છે. પણ પહેલાં કહે છે સ્પૃહણીય શીલાહા, જેનું શીલ ચરિત્ર ખરેખર સ્પૃહા યોગ્ય છે, એવું આપણા જીવનમાં ચરિત્ર આવે એવું દરેકે ઈચ્છનીય છે. સ્પૃહણીય એટલે ઈચ્છનીય છે, સ્પૃહા કરવા યોગ્ય છે. એમનું શીલ એટલે ચરિત્ર કેવું છે? ભર્તુ મિથ સુયસ કથાનુરાગ. ભર્તુ એટલે સ્વામી ભગવાન, અને મિથ એટલે કથનેન, ભગવાનના કથનેન સુયશ, ભગવાનના સુયશનું કથાનું આપણે કહેવાથી અને કથાને સાંભળવાથી, કથાના અનુરાગને લીધે ભગવાનના કથામાં જે અનુરાગ છે એના કારણે શું થાય છે? વૈકલ્ય બાષ્પ કલયા પુલકી કૃતાંગા. 3 વસ્તુ બતાવી. વૈકલ્ય એટલે વ્યાકુળતા આવે છે, ભગવાનને મળવાની વ્યાકુળતા આવે છે. વૈકુલ્યમ વૈકલ્યવ્ય એટલે વ્યાકુળતા. એને કારણે શું થાય છે? બાષ્પ કલયા, એના આંખમાંથી અશ્રુ પ્રવાહ વહેવા લાગે. હર્ષના આંખમાંથી અશ્રુ વહેવા લાગે છે, અને એના કારણે શું થાય છે? પુલકિત કૃત અંગાહા, એના અંગો એકદમ પુલકિત થઈ જાય છે. એટલે આવા લોકો છે જે લોકો આપણાથી પણ ઉપર, જે ભગવાન શ્રી હરિ નિવાસ કરે છે, કે છે દેવતાઓના પણ શ્રેષ્ઠ એવા જે આપણે ઉપર રહે છે, ત્યાં આવા લોકો જાય છે. કોણ છે? જે ભગવાનની કથામાં અનુરાગ છે, અનુવૃત્ત્યા વારંવાર કરે છે. એટલે એમનું ચરિત્ર કેવું છે? સ્પૃહણીય એને અનુકરણમાં યોગ્ય છે, કરુણા વગેરે. અને ભગવાનની કથા સાંભળતા એમને વ્યાકુળતા આવી જાય છે, આંખમાંથી અશ્રુપ્રવાહ વહેવા લાગે છે, અને અંગોમાં રોમાંચ થઈ જાય છે. જો અહીંયા ટીકાકર બતાવે છે કે જો દૂરે યમાની બદલે હકારા હોય તો એનો અર્થ એવો કહે છે કે અહંકાર જેનો નિવૃત્ત થયો હોવાથી આ લોકો દેવતાઓ કહે છે અમારાથી પણ અધિક છે, અને એટલા માટે તેઓ વૈકુંઠમાં જાય છે. અને વૈકુંઠનો અધિકારી કોણ છે? કે જેનામાં અહંકાર નથી, તેને ભગવદ્ કથામાં આનંદ આવે છે, અને સાંભળતા એને એકદમ અશ્રુ પ્રવાહ વહેવા લાગે છે, રોમાંચ ખડા થઈ જાય છે. એ ટૂંકમાં એને ભગવાનના ગુણગાનમાં ખૂબ આનંદ છે, એના યશમાં જ ભક્તિ, એટલે ભક્તિની વાત જ કરીએ. ભગવાનની ભક્તિ ગઈકાલે જોયું એ પ્રમાણે ભક્તિ જ એને વૈકુંઠમાં લઈ જાય છે, બાકી કંઈ નહીં. કોઈ સકામ કર્મો એને લઈ જઈ શકે નહીં. હવે એ જ રીતે અહીંયા પણ કે ભક્તિ જે છે એવા લોકો જ વૈકુંઠમાં જઈ શકે છે. બાકી કુથલી કરે એના તો બધા પુણ્ય જતા જ રહે છે, એટલે જઈ શકતા નથી. હવે આગળ કહે છે, આ બધું વૈકુંઠની વાત કરી. હવે સનક સનકાદિની વાત કરે છે કે ભગવાનની ઈચ્છા હોય તો જ બધું થાય છે. એ બતાવતા 26મા શ્લોકમાં કહે છે, તદ્વિશ્વગુર્વધિકૃતં ભુવનેકવંદ્યં દિવ્યં વિચિત્ર વિબુધાગ્ર્ય વિમાન શોચિઃ આપુપરામુદમપૂર્વમુપેત્ય યોગ માયાબલેન મુનયસ્તદથો વિકુંઠમ. તો તમારે આપણે આનો અર્થ જોવા માટે છેલ્લી લીટીમાં જવું પડશે. માયાબલેન મુનયઃ તદ અથો વૈકુંઠમ. તદ એટલે ત્યારે,
એટલે ત્યારે એટલે કે જ્યારે યદા ભગવત ઈચ્છા જાતા, જ્યારે ભગવાનની ઈચ્છા થાય ત્યારે. આપણે કોઈ પણ સત્કર્મ કરવું હોય, ઈચ્છા તો છે કે ચાલો અહીંયા જવું છે, અહીંયા જવું છે, પણ એની ઈચ્છા ન થાય, ભગવાનની કૃપા ન થાય તો સોમનાથ જવું છે, પણ સોમનાથ દાદાએ બોલાવે તો જવાય. એમ ભગવાનની ઈચ્છા થઈ ત્યારે શું થયું તો કે છે તદ અથ એટલે કે તદ એટલે ત્યાં ભગવાનની ઈચ્છા થઈ ત્યાર પછી, અથ એટલે ત્યાર પછી શું થયું? મુનયઃ જો છે ને ચોથી લીટીમાં છે મુનયઃ વૈકુંઠમ આપુહુ. મુનિઓ વૈકુંઠ, મુનો એટલે સનક સનકાદિ મુનિ, વિકુંઠમ એટલે વૈકુંઠ, આપુહુ એ ત્યાં વૈકુંઠમાં ગયા. કેવી રીતે ગયા? યોગ માયા બલેન, પોતાની યોગ માયાના બળથી, એટલે અષ્ટાંગ યોગના પ્રભાવથી એ લોકો વૈકુંઠને આપુલ પ્રાપ્ત થયા. પરંતુ પરમેશ્વરને વિશે તો યોગ માયા એ ચિત્ત શક્તિનો વિલાસ છે. એટલે એમને સમજવા જેવું એ છે કે એ પોતે અષ્ટાંગ યોગના પ્રભાવથી ગયા, યોગ માયાના બળથી નહીં, કારણ કે તો ભગવાનનો વિલાસ છે. પણ આ લોકો મુનિઓ જ્યારે ભગવાનની ઈચ્છા થઈ ત્યારે એ લોકો યોગ માયાના બળથી એ પોતે ત્યાં ગયા. અને શું થયું? પરામુદમ ઉપેત્ય. પણ એના માટે એક શબ્દ છે અપૂર્વમ વૈકુંઠમ. અપૂર્વમ એટલે પૂર્વમાં ક્યારેય જોયું નથી એવું. એટલે પહેલી વાર કદાચ જતા હોય ખબર નહીં. અપૂર્વમ પૂર્વમાં ક્યારેય જોયું નથી આ વૈકુંઠને પોતાના યોગ બળથી મુનિઓએ ગયા અને પરામુદમ આપવું અને ખૂબ એકદમ ઉત્કૃષ્ટ પ્રકારનો આનંદને પ્રાપ્ત કર્યો. પણ આ વૈકુંઠ કેવું છે એ પેલી બે લીટીમાં કહે છે. હવે તદ વિશ્વ છે ને, તદ વિશ્વ ગુરુ, ગર્વ છે ને, ગુર્વધિકમ એટલે કે વિશ્વગુરુ. તદ અપૂર્વમ વૈકુંઠમ વિશ્વ, એનું કારણ શું છે? અપૂર્વત્વનું કારણ તો કે છે વિશ્વગુરુ અધિકૃતમ, એ વિશ્વગુરુના, વિશ્વના જે ગુરુ છે તે કોણ? કૃષ્ણ વંદે જગદગુરુ, બધાના ગુરુ છે તે. એટલે વિશ્વગુરુ નામ એટલે હરિનામ, અધિકૃતમ એટલે અધિષ્ઠિતમ, જ્યાં ભગવાન બધાના ગુરુ છે એવા પોતે ત્યાં રહે છે. અને કેવું છે? ભુવનૈક વંદ્યમ. આ ભુવન કેવું છે? વૈકુંઠ બધા માટે વંદ્ય છે, વંદન કરવા યોગ્ય છે. અને એટલા માટે જ્યારે જઈએ ત્યારે આપણે વંદન કરીને ઉપર જઈએ. જે મંદિરમાં જઈએ તો હવે મંદિરમાં તો ભગવાન તો એટલા પગથિયા ચડીએ ત્યારે અંદર જવા મળે, પણ છતાં તમે જોતા હોઈએ તો આપણે મંદિરમાં જઈએ ત્યારે પેલા પગથિયાને પ્રણામ વંદન કરીને ઉપર ચડીએ છીએ, કારણ કે આ સ્થાન જ વંદનીય છે. એટલે આ કેવું છે? ભુવનૈક વંદ્યમ, એ ભુવન વંદ્ય છે. અને એટલું જ નહીં, દિવ્ય વિચિત્ર વિબુધાગ્ર્ય વિમાન શોચિ. બીજી રીતે વાંકે છે દિવ્યમ. આ કેવું છે? ભુવનૈક વંદ્યમ, આ વૈકુંઠ એક તો વિશ્વના ગુરુ જે ભગવાન છે એ ત્યાં રહી રહ્યા છે. એનું ભુવન છે કેવું છે? બધા દ્વારા વંદનીય છે. એટલું નહીં પણ દિવ્ય છે. દિવ્ય એટલે અલૌકિક, પ્રાકૃત નથી, દેખાય છે અને અલૌકિક છે. જે લૌકિક દ્રષ્ટિથી આપણે વાત વર્ણન કરવું હોય તો લૌકિક શબ્દોને લૌકિક વાત કરાય, પણ આ તો કેવું છે? અલૌકિક. જ્યાં લૌકિક શબ્દો કે પ્રાકૃત વસ્તુ નથી તે એવા અલૌકિક જ છે. એટલું જ નહીં, વિચિત્ર વિવિધાગ્ર વિમાન શોચી, અને વિશાળ વિચિત્ર અનેક પ્રકારના દેવતાઓનું વિમાન પણ ત્યાં શોભી રહ્યા છે. શોચી એટલે પ્રકાશી રહ્યા છે, શોભી રહ્યા છે. એટલે ભગવાનનું સ્થાન તો છે પણ અનેક વિમાનો દેવતાઓના પણ ત્યાં છે. એટલું જ નહીં, એ દિવ્ય છે અને ભુવન વંદ્ય છે. અને એવા સ્થાનમાં આ લોકો પોતાના માયાના બળથી વૈકુંઠમાં પ્રવેશ કર્યો છે. કેવું છે? પહેલાં ક્યારેય ગયા નહીં હોય એવું લાગે છે. અપૂર્વ શબ્દ વાપર્યો. હવે તમે જોજો, અહીંથી આપણને બતાવતા જશે કે સનક સનકાદી દ્વારા પણ કંઈક અપરાધ થયો.
એક તો એ ત્યાં પ્રવેશ કર્યો કીધું, પણ કેવી રીતે પ્રવેશ કર્યો? ખાલી હાથે, કશું લઈને નથી ગયા, ખાલી હાથે ગયા એક તો, એટલે એ પણ બરાબર નથી. પછી ભુવન વંદ્ય છે એવું કીધું, એ વંદ્ય છે પણ એમણે વંદન કર્યા એવું બતાવતા નથી. અને કયા બળથી ગયા? ભક્તિના બળથી. કયા બળથી ગયા? હમણાં કયો શોધ આવ્યો? યોગ બલે ન, પોતાના બળથી. ભક્તિ ભાવથી નહીં પણ યોગ બળે ને. જોવાની રીત છે કે એમણે કયો અપરાધ કર્યો, એ કયો અપરાધ કર્યો છે નહીં, પણ છતાં એવું બતાવે છે કે આવું થયું ત્યાં. એટલે એમના પરથી અપરાધ થયો અને એમના દ્વારપાળથી પણ શું અપરાધ થાય છે જોઈએ આપણે. પણ એ પેલા આગળ કહે છે કે એ લોકો સનક સનકાદીએ પ્રવેશ કર્યો. બરાબર. હવે શું થયું આગળ 27મા શ્લોકમાં કહે છે, તસ્મિન્નતીત્ય મુનય ષડ્સજ્જમાનાઃ કક્ષા સમાન વયસાવત સપ્તમાયામ દેવાવચક્ષત ગૃહિત ગદૌ પરાર્ઘ્ય કેયુરકુંડલ કિરીટ વિષ્ટંક વેશો. તસ્મિન એટલે તે વૈકુંઠમાં, તસ્મિન વૈકુંઠે મુનયઃ મુનિઓએ ષટ સજ્જમાના કક્ષાઃ અતિત્ય. ક્યાં છે અતિત્ય શબ્દ? દેખાય છે ક્યાંય? અતિત્ય તો છે ને, નતિત્ય છે. જો તસ્મિન નતિત્ય એવું છે ને, નતિત્ય નથી પણ ખરેખર તો અતિત્ય છે, પણ સંધિની રીતે ન દેખાય છે આખું. એટલે તસ્મિન ત્યાં વૈકુંઠમાં મુનિ જે છે બધા ચારે મુનિઓ ષટ સજ્જમાના, ષટ અસજ્જમાના નીકળે. ષટ છે ને એમાં ષટ ટકારા અને અસજ્જમાના કક્ષાઃ એ 6 કક્ષા સનક સનકાદી મુનિઓએ વૈકુંઠમાં 6 કક્ષા 6 દ્વારને અતિત્ય એમને પાર કરી દીધા. કેવી રીતે પાર કર્યા? અસજ્જમાના, એટલે અસજ્જમાના એટલે ભગવદ દર્શન ઉત્કૃષ્ટ્યા તત્ત અદ્ભુત દર્શનમ આસક્તિમ અપૂર્વાણમ. કારણ કે 6 દ્વારમાં અનેક પ્રકારની કહેવાય ને સુંદરતા, આસક્ત અંદર અટકી જવાય. અને જેમ આપણે વાર્તા સાંભળીએ કરતા હોય છે મહાત્માઓ કે રાજાએ જાહેરાત કરી કે બધા જે મારી પાસે આવીને જે માગશે મળશે. મોટા ભાગના અટકાઈ ગયા, પણ આ તો ભગવાનનું દર્શનની ઉત્કૃષ્ટતા છે, માટે અસજ્જમાના, ભગવાનની દર્શનની ઉત્કૃષ્ટતાના લીધે ક્યાંય આસક્તિ કર્યા વગર સીધા એક પછી એક દ્વારને પસાર કરતા 6 દ્વાર સુધી પહોંચી ગયા. હવે ક્યાં આવ્યા? 7મા દ્વારે, એટલે કે છે સપ્તમાયામ. હવે 7મા દ્વાર પર આવ્યા ત્યારે શું જોયું? સમાન વયસૌ અથ સપ્તમાયામ. અથ એટલે હવે સપ્તમાયામ એ 7મા દ્વાર પર સમાન વયના, બંને એકદમ સમાન વયવાળા. એટલું જ નહીં, દેવાવ ચક્ષત, એમણે સમાન વય 7મા દ્વાર પર સમાન વયવાળા દેવોને જોયા. દેવો એટલે 2 દેવોને જોયા. કેવા હતા? ગૃહિત ગદૌ, એમણે હાથમાં ગદા ધારણ કરી હતી. પરાર્ઘ્ય એટલે શ્રેષ્ઠ. કેયુર એમણે અને અમૂલ્ય, શ્રેષ્ઠ અથવા તો અમૂલ્ય બાજુબંધ. પછી કુંડલ અને કિરીટી એટલે કોણ? કિરીટી એટલે મુકુટ. એવા વિટંક વેશો એટલે સુંદર વેશ ધારણ કરેલા. એ ટૂંકમાં સનક સનકાદી મુનિઓ વૈકુંઠમાં આસક્તિ વયના 6 દ્વારનો પ્રસાર કરી દીધા, પણ 7મા દ્વારે એમણે 2 દેવોને જોયા, જેના હાથમાં ગદા છે, અમૂલ્ય બાજુબંધ પહેરેલા છે, કુંડળ છે, મુકુટ ધારણ કરેલા છે. સુંદર વેશમાં શોભાયમાન 2 દેવતાઓને એટલે પાર્ષદોને એમણે જોયા. પછી શું કર્યું એ તો જુઓ.
એટલે બંનેને જોયા ખરા, અને બંને હજી કેવા લાગે છે? એ પાર્ષદની જય વિજયની, જય વિજય શબ્દ નથી વાપર્યો, પણ ટીકાકાર બતાવે છે કે એ કેવા, એનું વર્ણન કેવું છે? આ બંને સમાન વયના છે, હાથમાં ગદા છે, અને મુગુટ પહેરેલો છે, બાજુબંધ પહેરેલા છે, કુંડળ ધારણ કરેલા છે. તો હજી કંઈક બાકી રહ્યું વર્ણનમાં? તો કે હા, માળા કંઠમાં ધારણ કરેલી હોવી જોઈએ. એની ચર્ચા અહીંયા પછીના શ્લોકમાં 28માં કરે છે. તો કે છે મત્તદ્વિરેફ વનમાલિકયા નિમિતૌ વિનસ્તયા સ્થિતચતુષ્ટબાહુમધ્યે વક્त्रं ભ્રુવા કુટિલયા સ્ફુટનિર્ગમાભ્યામ રક્તે ક્ષણેન ચમનાગ્રભસં દધાનૌ. એટલે પહેલાં તો કહે છે કેવા છે? તો બીજી લીટીમાં જો વિનશ્યતયા અસિત, અસિત એટલે નીલવર્ણ, શ્યામ વર્ણવાળા, ચતુષ્ટ બાહુ મધ્યે એ 4 બાહુ ધરાવનારા, શ્યામ વર્ણવાળા 4 બાહુ છે. એના બાહુ કેવા છે? શ્યામ વર્ણ, એટલે પોતે પણ શ્યામ વર્ણ છે એવું થયું ને. અને એમાં નિમિત્તૌ એટલે કંઠમાં, વિનિશ્ય એટલે સ્થાપિત કરી છે. શું છે? વનમાલિકા. એમના ગળામાં 4 શ્યામ વર્ણ ધરાવતા હાથોની મધ્યમાં એમના ગળામાં વનમાલિકા વિન્યસ્તયા એટલે એમને સ્થાપિત કરેલી છે, વનમાળા પહેરેલી છે. પણ એ વનમાળા કેવી છે? તો કે મત્ત વિરેફ વનમાલ. આગળ શું છે? મત્ત વિરેફ. મત્ત એટલે જે મત્ત મધુ કરો, વિરેફ એટલે મધુ કરો. જે મધુ આપણે ભમરાઓ હોય ને, એ ભમરાઓ એ ફૂલને આમ કહે ને સુગંધ કરેલી હોય, કદાચ લીધેલી હોય, પણ અહીંયા તો એવું કે મત્ત મધુ કરો દ્વારા વનમાળાથી વીંટાળેલા. એટલે કે ખ્યાલ સમજણ નથી આવતી કે વનમાળા ઉપર મધુકરો હોય, એ તો શક્યતા નથી આપ લાગતી. કદાચ ત્યાંના મધુકરો એ ભમરાઓ એટલા શાંત હશે કે કદાચ એ શોભામાં વધારો કરતા હશે એવું માનીએ. કે એટલા માટે આવું ગુજરાતી થાય કે 4 શ્યામ વર્ણની ભુજાઓની વચ્ચે પહેરેલી કંઠમાં લટકતી મત્ત મધુકરો દ્વારા વનમાળાથી વીંટળાયેલા તો સ્થાપિત કરેલા. એટલું જ નહીં, વક્त्रं ભ્રુવા, ત્રીજી લીટી જોઈએ છે, વક્त्रं ચ ભ્રુવા કુટિલયા, પછી આપણે જોઈએ છીએ ભ્રુવા કુટિલયા સ્ફુટ નિર્ગમાભ્યામ રક્તે ક્ષણે ચ. પણ પછીનો જે શબ્દ છે ને મનાગ્ર ભ્રંશમ છે ને, એને શું થશે? મનાક ગ છે એમાંથી ક અડધો નીકળશે. મનાક રભ્રંશમ, રભસમ. મનાક એટલે સેજ, રભસમ એટલે ક્ષુભિત થયેલા મુખળ. એનું મોઢું છે જરાક આમ ક્ષુભિત થયેલું છે, અને એના કારણે શું છે? વક્त्रम એટલે મોઢું કેવું છે? થોડુંક આમ ત્રાસું થયેલું હતું, એમ કે ક્ષુભિત થયેલું છે. એટલું જ નહીં, રક્તક્ષણે અને આંખ કેવી છે? જરા લાલાશ પડી છે, જરા ક્રોધની છાંટ છે એવું કહી શકાય. રક્તે ક્ષણેન કુટિલયા સ્ફુટ નિર્ગમાભ્યામ. પછી એ શું છે? તો કે સ્ફુટિલયા નિર્ગમાભ્યામ એટલે સ્ફુટવત એટલે એમનું નાકનું ફણા છે ને ફૂલી ગયા છે, એટલે કે છે. નિર્ગમો શ્વાસ માર્ગો એટલે શ્વાસ લેવાના માર્ગ. નિર્ગમાભ્યામ છે ને, સ્ફુટ નિર્ગમાભ્યામ એટલે સ્ફુટ એટલે ફૂલેલા, નિર્ગમો એટલે શ્વાસ લેવાના માર્ગ રૂપ એ નાસિકા છે જરા ફૂલી ગયેલી છે. ખ્યાલ આવ્યો? એ શું કરાવ્યું કહે છે? ક્રોધની જરા છાંટ છે, જરાક આંખ લાલ થઈ ગઈ છે, નાક જરાક ફૂલી ગયા છે નસકોરા. એટલે કહે છે કે વનમાળાથી વીંટળાયેલા વક્ર ભ્રુકુટીવાળા, વક્त्रं ભ્રુવા એટલે જે ભ્રુકુટી છે પણ જરાક આમ ત્રાસી છે. વક્ર ભ્રુકુટીથી નાસિકા રંધ્રના જરા ફૂલી ગયેલા છે, અને લાલ આંખવાળા
આ બે દેવોને સનત કુમારોએ જોયા. બરાબર, એવું થયું ને, જોયા તો આગળ આપી દીધું છે. અહીંયા આપણે મેળવું પડે કે મત્ત વિરેપ વન માલિકાયા નિમિત્તૌ વિનિશ્ચિતયા અસિત ચતુષ્ટ બાહુ મધ્ય. જો શબ્દ બોલીએ છીએ અર્થ તરત દેખાશે તમને. વક્ત્રમ ભુવા કુટિલયા સ્ફુટ નિર્ગમાભ્યામ રક્તે ક્ષણેન ચ મનાગ્ર એટલે મનાક રબ્રસમ દધૌ. એમણે આવા જોયા તો ખરા, પણ પછી શું થયું એ સુંદર કહે છે. આ પણ અપરાધ જ કહેવાય. જો શું કહે છે 29મા શ્લોકમાં, બાહ્યૈર્તયો નિવિશુર્મિષિતો રસપુષ્ટ્વા પૂર્વા યથા પુરટવજ્રકપાટિકાયાઃ સર્વત્ર તે વિષમયા મુનયસ્વ દૃષ્ટ્યા એ સંચરંત્યવિહિતા વિગતા વિશંકાઃ. એટલે કહે છે જો દ્વારી એતયોઃ, એટલે આ બે એતયોઃ દ્વિવચન છે. આ બંને દેવોને મિશત ક્યાં શબ્દ છે પેલી ટ્રીમાં જો દ્વારી એતયોઃ. એતયો ક્યાંથી લીધું? વિસર્ગ ની ઉપરનો રેફ એનો વિસર્ગ થયો. એ દ્વારી એતયોઃ નિવિશુઃ પ્રવેશ કરવાની ઈચ્છા. પછી શબ્દ જો મિશત એટલે દેખતા. મિશત એટલે પશ્યત એટલે દેખતા. મિશત રમાંથી વિસર્ગ લીધો એટલે અપૃષ્ટવા એટલે પૂછ્યા વગર, અનાદર. એટલે કેવું થયું? પશ્યત જોયા તો ખરા, પણ અપૃષ્ટવા એટલે અનાદર કરી. બંનેનો પૂછવું નહીં, એનો અનાદર થયો. તમે જોયું ખરું, પણ એની સામે કંઈ અભિવાદન નહીં કે કંઈ નહીં. એ લોકોએ ન કર્યું તો આપણે કરીએ, પણ એ ન કર્યું એટલે શું થયું? અનાદર કરીને પૂછ્યા વગર જ. આ બંને દેવતાઓને દેખતા જેમણે જોવે છે છતાં પણ પૂછ્યા વગર, અનાદર કર્યા વગર, એટલે અનાદર કર્યું. કેમ? કારણ કે પહેલાંની જેમ પૂર્વા યથા જેવી રીતે પહેલાંના પુરટ વજ્ર કપાલિકાયામ, જેમ પહેલાંના 6 દ્વારો સુવર્ણથી અલંકૃતવાળા અને વજ્ર સમાન હતા બારણાઓ, દરવાજો, એ બધામાં જે રીતે પ્રવેશ્યા હતા, જે રીતે પ્રવેશ્યા હતા એ રીતે જ આ 7મા દ્વારમાં પણ નિવેશ હતું, એ પ્રવેશ કરી લીધો. એમણે પ્રવેશ કરી લીધો. કેમ? એનું કારણ આપે છે કે એમણે પ્રવેશ કરવાનું કારણ શું છે? તો કહે છે સર્વત્ર તે વિષમયા મુનય સ્વદૃષ્ટ્યા. એ પછી શબ્દ લઈએ છીએ એ સંચરંતી અવિહિતા એટલે રોકટોક વગર. સર્વત્ર અવિહિતા એ ચરંતી એ લોકો ગમે ત્યાં જે આગળ પણ વાત કરીને કે ત્રણેય લોકમાં આકાશ માર્ગે ગમે ત્યાં પહોંચી જતા. એટલે આ લોકો કહેવાય છે અવિહિતા, એટલે કે કોઈ પણ પ્રકારની રોકટોક વગર ચરંતી ચરનારા એટલે ફરવાવાળા હતા. કેમ ભાઈ? એનું કારણ શું છે? એક તો ગમે ત્યાં રોકટોક વગર જનારા, અને બીજું કારણ છે તે અવિષમયા સ્વદૃષ્ટ્યા, અને એમની દૃષ્ટિ કેવી છે? અવિષમા એટલે કોઈનામાં આપણે રાગ દેશ નહીં, એટલે સમદ્રષ્ટિ. અવિષમ એટલે કોઈ પણ પ્રકારની વિષમ દ્રષ્ટિ ન ધરાવનારા, એટલે કે સમદ્રષ્ટિ. સમોહમ સર્વભૂતેષુ, એના માટે બધા લોકો સમાન દ્રષ્ટિ છે, એટલે સમાન દ્રષ્ટિ ધરાવનારા. અને એના કારણે શું થઈ ગયા છે? વિગત અભિશંકા, જે છેલ્લો શબ્દ છે વિગત અભિશંકા, એટલે એમને કેવા થઈ ગયા? નિશંક બની ગયા છે. કોઈ પણ પ્રકારની શંકા રહી નથી, નિર્ભય. કેટલા કારણ બતાવ્યા કે એમણે આ બંનેને જોયા, પણ એમને પૂછ્યા વગર. એટલે પૂછ્યું નહીં એટલે અનાદર થયો. અનાદર કરી અને 6 દ્વારમાં, જેમ 6 દ્વારમાં કોઈ રોક્યા નહીં હોય, કોઈ નહીં હોય. આ 7મા દ્વારમાં હશે 2 દેવો, જે પાર્ષદો, જે દ્વારપાળ છે, એમને જોયા ખરા,
એમ દ્વારપાળ કેવા છે એનું વર્ણન કર્યું. પણ દ્વારપાને જોયા ખરા અને પૂછ્યા વગર એમણે 7મા દ્વારમાં પણ પ્રવેશ કર્યો. કેમ કર્યો? કારણ કે એક તો રોકટોક વગર જવાવાળા ટેવાઈ ગયેલા છે, ક્યાંય પૂછવાની જરૂર નહીં, મન થાય તો નીકળી ગયા, પહોંચી ગયા. રોકટોકવાળાના એટલે રોકટોકના લીધે, રોકટોક ન થવાના લીધે બધામાં સમદ્રષ્ટિ ધરાવનારા અને એના કારણે નિર્ભય બની ગયા છે, નિશંક બની ગયા છે, એટલે પ્રવેશ કર્યો. એટલે આ પણ એક શું કહેવાય, એમનો અપરાધ કહેવાય. ભક્તિપૂર્વક નહીં, બસ પહોંચી ગયા, કંઈ પૂછવાની કંઈ જરૂર નહીં. એક શ્લોક જોઈ લઈએ આપણે, 30મો શ્લોક. તાન વીક્ષ્ય વાતા રસનાશ્ચતુર્કુમારાન વૃદ્ધાન દશાર્ધ વયસો વિદિતાત્મતત્વાન વેત્રેણ ચાસ્કલયતામ અતદર્હણામ સ્તૌ તેજો વિહસ્ય ભગવત પ્રતિકૂલશીલો. અને આ બાજુ શું થયું? તો કે છે તાન વીક્ષ એટલે તેમને જોયા. આ કુમારો કેવા છે? વાત રસનાહા ચતુઃ કુમારાહા. આ 4 કુમારો છે એ કેવા છે? વાત એટલે પવન, રસના એટલે આમ તો દોડું, પણ અહીંયા અર્થ થશે વસ્ત્ર. વાયુ જેમનું વસ્ત્ર છે એટલે કે નિવસ્ત્ર, દિગંબર. એમણે 4 કુમારોને દિગંબર અવસ્થામાં જોયા. પણ પાછા કેવા છે? વૃદ્ધાહા છે, તો વૃદ્ધ. કેમ વૃદ્ધ કે છે? કારણ કે બ્રહ્મકલ્પમાં એમનો જન્મ થયેલો છે, બ્રહ્માજીના માનસ પુત્રો છે, એટલે બ્રહ્મકલ્પમાં જન્મ છે. વૃદ્ધાહા પણ છતાં 10 અર્ધ વયસ, છતાં 10 અર્ધ વયસ હતા. 10ના અડધા ઉંમરવાળા એટલે કેટલા થયા? 10નું અડધું એટલે 5 વર્ષની ઉંમર દેખાડતા છે. વૃદ્ધ છતાં 5 વર્ષની ઉંમરવાળા દેખાતા. અને પાછા કેવા છે? વિદિત આત્મતત્વાન. અને પાછા કહેવાય છે આત્મતત્વને જાણનારા છે. એટલે એવું કહેવાય છે કે જે બ્રહ્મનિષ્ઠ હોય, જે સદા આનંદમાં રહેનારા હોય, જેને બીજા કોઈ વસ્તુની પ્રભાવ ન પડતો હોય, તે ઉંમર પણ ઓછી દેખાય છે. અને પાછા વેત્રેણ ચ અસ્ખલય, ત્રીજી લીટીમાં જો અસ્ખલયતામ અતદ અર્હાણામ તો. પહેલાં તો કે છે વેત્રેણ, પછી આપણે જોઈએ એટલે છડી. આમ તો વેત્ર એટલે છડી, પણ છડીનો આપણે અર્થ પછી જોઈએ. વેત્રેણ ચ, વેત્ર એટલે છડી, ચ એ પછી જોઈએ. ચના 2 અર્થ કરે છે, એક ટીકાકાર કરે છે. ચ એટલે આજ્ઞા દ્વારા પણ, અસ્ખલયતામ એટલે કોઈ આજ્ઞા નથી પણ અસ્ખલયતામ અટકાવ્યા. અસ્ખલયતામ અતદ અર્હણામ, ખરેખર અટકાવવા યોગ્ય. અર્હ એટલે યોગ્ય, અતદ અર્હણામ એટલે અટકાવવાને યોગ્ય નથી તેવા મુનિઓને એમણે અટકાવ્યા. અને કેવી રીતે અટકાવ્યા? તો તેજો વિહસ્ય, તેજો વિહસ્ય એટલે એમના તેજ, એટલે કે ઉદ્ધતા, એમના તેજના, એમના પ્રભાવને મસ્કરી કરી. તેજો વિહસ્ય, વિહસ્ય એટલે મસ્કરી કરવી, હસ્યા એના ઉપર. કેવી રીતે હસ્યા હશે? તો ટીકાકાર કહે છે કે અરે અહીં પણ એમની આવી ઉદ્ધતાય, પૂછ્યા વગર નીકળી પડ્યા એમ, એટલે ઉદ્ધતાય, અરે આવી ઉદ્ધતાય, એટલે એમનો પ્રભાવનો એમને ઉપહાસ કર્યો. અને વેત્રેણ ચ, જો છડી તેમને આડી રાખી. ચ એટલે વેત્રેણ, ચ એટલે ચકારાત્મા વિશત, આડી રાખી દીધી એટલે તમે અંદર જઈ શકો નહીં. વેત્રેણ ચ એમણે લાકડી આડી રાખી દીધી અને એમનો ઉપહાસ કર્યો. 2 જણ અને કેવી રીતે ત્રાસી આંખે. અને કેમ આવા, એવું કેમ કર્યું? કારણ કે આ લોકો કેવા છે? ભગવત પ્રતિકૂલશીલો. આ બંનેનું ચરિત્ર, સ્વભાવ કે છે ભગવત પ્રતિકૂળ, ભગવાનના ચરિત્રથી વિરુદ્ધ છે. ભગવાનનું ચરિત્ર કેવું છે? બહુ બ્રાહ્મણ્ય હિતાય છે. ભગવાન હંમેશા ગાય અને બ્રાહ્મણોને હંમેશા આદર આપનાર. રામ અવતાર હોય, કૃષ્ણ અવતાર હોય, ગમે તેમાં એમનો સ્વભાવ બ્રાહ્મણોના હિત કરતા છે. એટલે કે છે ભગવત પ્રતિકૂલશીલા.
બ્રહ્મણ્ય દેવસ્ય પ્રતિકૂલશીલાહ, બ્રાહ્મણોના હિત કરતા એવા દેવથી આ લોકો ઉલટા સ્વભાવના છે. એમણે બ્રાહ્મણોની જ મસ્કરી કરી, જે મસ્કરીને યોગ્ય નથી ને મસ્કરી કરી અને અચ્છા દેખાય છે તો કેટલા એનું તેજસ્વી હશે જ કે જે 5 વર્ષના દેખાય છે. એને કારણ બતાવ્યું કે દેખાવાનું 5 વર્ષનું કારણ જેણે આત્મતત્વને જાણ્યા છે એવા બાળકોને એમણે અટકાવ્યા છડીથી. કાલે આગળ જઈશું, બરાબર. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. યં પ્રવચन्तમનુપેત્ય અપેતકૃત્યં દ્વૈપાયનો વિહરકાતરાજુહાવ. પુત્રેતિ તન્મયતયા તરવો વિનેન્દુઃ तं સર્વભૂતહૃદયં મુનિમાનતોऽસ્મि. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી